પછી સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી બીજને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજથી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે પર રોડાની ઓસરીએ બિરાજમાન છે. બિરાજમાન હતા કે છે? બાપાએ પહેલું જ આ જીવમાં ગાલી દીધું. પરોક્ષ ભાવની સમજણ જ ઉડાડી દીધી. સંપ્રદાયમાં નવો ટ્રેન્ડ ચાલુ કર્યો. જો આ દિવ્ય પુરુષ ક્રાંતિકારી પુરુષની પહેલી શરૂઆત અહીંથી થઈ. પરોક્ષાર્થ કંઈ રહેવા જ ના દીધો. હવે કેટલો મોટો ફેર પડી ગયો કહો જોઈએ. સભા ભરાઈને બિરાજ વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બરોડાની વસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને બિરાજમાન છે. આમાં કેટલો ફેર પડી ગયો કહેશો? સામાન્ય ફેર છે? કેટલો મોટો ફેર પડી ગયો. હતા એટલે હતા, ભૂતકાળ બની ગયો અને એને મોટા પુરુષે વર્તમાનમાં લાવીને મૂકી દીધો. બોલો, આ ક્રાંતિ. શું ક્રાંતિ? આ ક્રાંતિ. આને ક્રાંતિ કહેવાય. ગયા 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 ભગવાન ગયા 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 બિરાજમાન હતા 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 હતા. 273 વચનામૃતમાં ભલે લખ્યું હતા, પરંતુ નામને આવડા નાના છોકરાને હતાનો ભાવ જ કઢાઈ નાખ્યો. બોલો, હતાનો ભાવ જ કઢાઈ નાખ્યો. બોલો, સ્વપ્નું આપણને હતાનું ના આવે. હવે કોઈ કદાચ ભૂલમાં હતા બોલી જાય ને તો બોલો આપણો નાનો પેલો મુક્તરાજ તે એક એ હતા નહીં છે. બોલો, ટકોર કરે, ગળથુથી છે નહીં ભાઈ દીધી. સાચી વાત છે. પીબી તમે બધા કાર્ય સત્સંગમાં હતા ત્યારે હતા સમજતા હતા કે છે સમજતા હતા? હવે છે તમને એવું ગાલી દીધો કે હવે હતાનો કેડ પણ પડે, વિચારે આવે. ભૂલવાડી દીધું, વોશ આઉટ કરી નાખ્યું. બોલો, અંદરથી હતાની ડિલીટ જ કરી નાખ્યું. એ શબ્દ ડિલીટ કરી નાખ્યો. સેંકડોના અહીંયામાંથી, એક નહીં લાખોના અહીંયામાંથી હતાનો ભાવ કાઢી નાખ્યો. આ ક્રાંતિ. ખાલી શબ્દ બોલવામાં નહીં, મહારાજ હતા એવો વિચાર જ ના આવે. દર્શન કરતી વખતે આ ભગવાન હતા અને ધામમાં જઈને બિરાજ્યા છે અને ઉપર એને અધરને બોલો આ સમાજમાં કોઈને વિચાર જ ના આવે. આ ક્રાંતિકારી પુરુષની આ ક્રાંતિ કે પ્રતિમા સ્વરૂપે ભગવાન સદાય પ્રતિમા નથી. મહારાજ જે તેજના સમૂહમાં છે એ જ આ છે, સાક્ષાત છે. આ પ્રભાવનું જ સ્વરૂપ છે. ભગવાન ગયા 1886 ગયા, 1837 આવ્યા. બોલો, એ માનીનતાને મૂળમાંથી નષ્ટ કરી નાખી. મૂળમાંથી નષ્ટ કરી નાખી. સાચું? મુક્તો આ બધું સાચું? એગ્રી જવાની સાથે તમે બધા મુક્તો ક્યાં આમાં આ બધી આ તો આપણને મળેલી વિશિષ્ટતાને સમજીએ છીએ આપણે. અને હકીકત આ છે. ચલો, આ હકીકત કે હતા એ હકીકત છે, એ હકીકત કે હતા એ હકીકત. જો આ કાર્ય સત્સંગ અને કારણ સત્સંગની એનો ડિફરન્સ આ પાડી દીધો. લખેલું જ સમજાય, જેવું લખ્યું છે એવું જ સમજાય એ કાર્ય સત્સંગ, અને છે એમ જ સમજાય એનું નામ કારણ સત્સંગ. તો વાત સાચી છે. આ રિવોલ્યુશન છે. આ એક જબરજસ્ત રિવોલ્યુશન છે. અને આ મુક્તો આ પડકારા પેઢીઓ સુધી ચાલશે. યાવત ચંદ્ર દિવાકરે ચાલશે. યાવત ચંદ્ર દિવાકરે ચાલશે. કેવી કરુણા કરી છે આપણી ઉપર. એ દિવ્ય પુરુષે કેવી કરુણા કરી છે. સંસ્થા સર્જન કરવી એ વસ્તુ જુદી છે, અને મહારાજના સિદ્ધાંતોનું સર્જન કરવું
એમના સંકલ્પોનું સર્જન કરવું, આ વાત આખી જુદી છે. આપણને સિદ્ધાંતોના સર્જન સાથે સંસ્થા આપી છે, સંકલ્પોના સર્જન સાથે સંસ્થા આપી છે. સંસ્થા એ દેહ છે, શરીર છે, બોડી છે, જ્યારે સિદ્ધાંતો અને સંકલ્પો એ પ્રાણ છે, સંસ્થાનો પ્રાણ છે. કોઈ પણ સંસ્થા હોય એનો પ્રાણ છે સિદ્ધાંત અને સંકલ્પો. આપણને ખાલી શરીર નથી આપ્યું, પ્રાણ સ્વતું શરીર આપ્યું છે. મુક્તો બહુ મોટી કરુણા છે આપણી, એને આપણે સાચવી રાખવાનું છે. છો ને બધા ભેળા સાથે છો ને, એમાં સાથે રહેશો ને સદા. ટોલિયા ઉપર બિરાજમાન છે અને ધોળો સુરવાળ પહેર્યો હતો, અલ્યા પહેર્યો હતો. તમે જો સ્વીકારવા તૈયાર નથી થતા. અને બાપાએ તો આપણને એવું શીખવાડ્યું છે કે શ્રીજી મહારાજ આવીને કહે તોય સ્વીકારવાનું નહીં. આપણને એવું શીખવાડ્યું કે શ્રીજી મહારાજ સિદ્ધાંતમાં આવીને પરીક્ષા લે અને કહે કે ના હતા બોલવાનું, તોય આપણે શું કહેવાનું? અલ્યા હતા બોલવાનું, હતા સમજવાનું. શ્રીજી મહારાજનું નહીં માનવાનું. તો કેવું ખાલી દીધું કહો. હવે આવું જાણીને આવું કદાચ શ્રીજી મહારાજ હતા એમ કે અમને હતા માનો અને આપણે કહીએ કે ના છે, તો મહારાજ રાજી થાય કે કુરાજી થાય? કોણ રાજી થાય કે બહુ રાજી થાય? આ ક્રાંતિ છે, આ રિવોલ્યુશન છે. જબરી વાત છે. શું કહેવું, શું બોલવું, શું કહેવું? આ દિવ્ય પુરુષ માટે શું કહેવું? બાપાને હમણાં હું પ્રાર્થના કરીને બેઠો છું કે બાપા જો તમારી હાજરીમાં તમે કોઈ દાડ બે શબ્દ બોલવા દીધા નથી અવરભાવની હાજરીમાં, અત્યારે તમારી હાજરીમાં મારે જે કહેવું એ કહેવા દેજો, મોઢું ના વાંચજો. કાયમ તમે આજ સુધી અમારા મોઢા બાંધીને અમને તમે બંધ કરાવી દીધો છે. બોલો એક શબ્દ બોલ્યા હોય તો બાપજી મને યાદ છે હજુ જ્યારે રજત જયંતિ મહોત્સવ ઉજવાતો હતો અને આપણે સત્પુરુષ દિવસ રાખ્યો હતો, એક સત્પુરુષ દિવસ, અને સેવકે બધા સદગુરુ આપણા વર્ણન કરતા કરતા મહારાજ બાપા, સદગુરુ ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાન બાપા, મુનિ બાપાની વાત કરતા કરતા પછી ટર્ન લીધો. મને ભય હતો, બાજુમાં મોટું ગદા લઈને બેઠા હોય, શબ્દોની ગદા, કોઈની તાકાત નહીં કે એક શબ્દ બોલી શકે એ દિવ્ય પુરુષ માટે. અને જ્યાં સેટ ટર્ન લીધો ને, બાપા મને હાથ લાંબો કરી આમ દબાવવા માંડ્યો. મને બાજુમાં બેઠા, બાજુમાં બે એટલે તમારે તો બધાને દૂર બેઠા એટલે બહુ સાંભળવાનું ના હોય, સાધુ આમ છેટા બેઠા હોય, અને સેવક બાજુમાં બેઠો એટલે આમ દબાવવા માંડ્યો. મને હામું જોવડાવવા માટે. મને ખબર હતી કે હામું જોવાય જ નહીં હતા, અત્યારે હામું ના જોવાય. પછી હવે 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 એટલે આ તમને પ્રશ્ન પૂછું કે વતનામૃત લઈને બેઠા ને વતનામૃતની વાત ના નીકળે. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ગાવામાં સ્વામિનારાયણ ભગવાનની વાત ના નીકળે. સત્પુરુષનો મહિમા ગઈને સત્પુરુષની વાત ના કરે તો કોની કરવી, શું કરવી? સેવકને ઇનડાયરેક્ટલી મારે કડક થવું પડ્યું. સેવકે ધીમે રહીને બાપાની હામું જોયા વગર કીધું, બાપા તમે તમારા આસને જ્યારે કાળુપુરમાં હતા ત્યારે બધા સદગુરુની તમે એક એક મૂર્તિ રાખતા હતા,
તમારા ગુરુ મુનિ બાપાની 2 મૂર્તિ રાખતા હતા, કેમ રાખતા હતા? ચલો મને જવાબ આપો. બાપાશ્રીએ વાતોમાં લખ્યું છે કે સર્વે સત્પુરુષનો, સર્વે મોટા સંતનો, સર્વે મોટા પુરુષનો મહિમા સમજવો, પણ પોતાને મળ્યા છે એનો અતિ મહિમા સમજવો. આ વાત ચલો સાચી કે ખોટી? માટે મહેરબાની કરો, આજે મને બોલવા દો જે બોલવું છે. તો અમારે ઘરે આવી ચકમક જરી જતી હતી, સમજ્યા? શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. અરે હતા, અરે પણ લખ્યું છે હતા. અરે મહારાજે, મોટા મોટા સંતોએ લખ્યું છે હતા. આ દિવ્ય પુરુષનો પ્રતાપ છે, આ સંપ્રદાયની વિશિષ્ટતા છે. ધોળો સુરવાર પહેર્યો છે. સભા ધ્યાન કરજો જોડે જોડે. હો, મહારાજ અત્યારે પ્રત્યક્ષ સભામાં બિરાજ્યા છે. આ સ્વયં શ્રીજી મહારાજની સભા છે. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન છે. ધોળો સુરવાર પહેર્યો છે, ધોળો અંગરખો પહેર્યો છે. ધારતા જજો, મહારાજની મૂર્તિનું ધ્યાન કરજો. આ પરોક્ષની સભા નથી, પ્રત્યક્ષ મહારાજની સભા છે. માથે ધોળી પાંખ બાંધી છે અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, 10 ઇન્દ્રિયો છે તે તો રજોગુણની છે, અને 4 અંતકરણ છે તે તો સત્વગુણના છે. માટે સર્વે ઇન્દ્રિયો ને અંતકરણ તે તો માયિક છે, ને ભગવાન તો માયાથી પર છે. ભગવાન એટલે કોણ? હે મહારાજ, તમે તો માયાથી પર છો. શબ્દ અધૂરો છે, પ્રશ્ન અધૂરો છે, આપણે સમજીએ આગળ. પણ તેનો માયિક અંતકરણે કરીને નિશ્ચય કેમ થાય? એટલે કે માયિક બુદ્ધિએ કરીને, કારણ કે નિશ્ચય કરવાનું કામ બુદ્ધિનું છે. અહીં ભલે અંતકરણ શબ્દ બધા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4 અંતકરણ છે, પણ માયિક બુદ્ધિએ કરીને તમારો નિશ્ચય કેમ થાય? અને માયિક એવા જે ચક્ષુ આદિક જે ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, આ ઇન્દ્રિયો અંતકરણે કરીને, એ ઇન્દ્રિયોએ કરીને ભગવાન, હે મહારાજ, તમે જોયામાં કેમ આવો? પ્રશ્ન સમજાણો? જરા સમજવાનો પ્રયત્ન કરજો. બાપા બહુ ભાર મૂક્યો છે આની ઉપર. 273 વચનામૃત, એક તો બ્રહ્માંડોનું શ્રેષ્ઠ શાસ્ત્ર એટલે વચનામૃત. એમાંય રહસ્યાર્થ વચનામૃત, એમાંય આવા દિવ્ય પુરુષનો જોગ, એમના થકી વચનામૃત. પ્રત્યક્ષના શાસ્ત્ર કણને ઠેકાણે છે. કણ એટલે અનાજ. પ્રત્યક્ષના શાસ્ત્રો એટલે ઘણા શાસ્ત્રો છે. સત્સંગી જીવન, ભૂષણ, ભક્ત ચિંતામણી આદિ ઘણા ગ્રંથો છે. એ બધા કણને ઠેકાણે છે, અનાજને ઠેકાણે છે. પરંતુ અનાજને સાફ કર્યા વગર ન દળાવાય, અને દળાયા વગર ન જમાય. પ્રત્યક્ષના શાસ્ત્રોમાં પરોક્ષાર્થ રૂપી કાંકરા હોય અને બૌદ્ધા હોય. પ્રત્યક્ષના શાસ્ત્રોમાં પણ આ બધું, એમાં સંશોધન કરવું પડે, એનો અર્થ કરવા પડે. પણ વચનામૃત છે એ તૈયાર ભોજનને ઠેકાણે છે. આવું સદગુરુ કહેતા, તૈયાર ભોજનને ઠેકાણે છે.
અને એમાંય રહસ્યાર્થ વચનામૃત એ તો મીઠાઈને ઠેકાણે છે, પૌષ્ટિક આહારને ઠેકાણે છે. અને એમાંય આવા દિવ્ય સત્પુરુષ થકી વચનામૃત એ તો મહેશૂબને ઠેકાણે છે. એ તો તૈયાર મહેશૂબને ઠેકાણે. સાચી વાત છે ભાઈ. તૈયાર ભોજનને તો ઓલું પોપકોર્નને તૈયાર ભોજન કહેવાય. બાપા છેલ્લે છેલ્લે ઇંગ્લિશ શબ્દો ઘણા બોલતા. પહેલા બાપા ધાણી કહેતા, પણ પછી બાપા ક્યારેક પોપકોર્ન, સંતો પેલી ફોડીને આપે ને, પેલી જુવારને ફોડીને આપે, એટલે બાપાને પૂછું, બાપા શું જમાડ્યું? બાપા કે પોપકોર્ન જમાડ્યું. બાપા ક્યારેક ક્યારેક ઇંગ્લિશ શબ્દ બોલતા. પ્રસાદીના શબ્દો આપણે યાદ કરીએ. હવે આ મહારાજનો પ્રશ્નનો અર્થ સમજીએ. જો ફરીથી વાંચું છું, પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે 10 ઇન્દ્રિયો છે તે રજોગુણની છે અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. એટલે કે ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે માયિક છે. જેમ રજોગુણ અને તમોગુણ એ માયિક ગુણ છે, એમાં ઇન્દ્રિયો અંતઃકરણ જે છે એ દેહના છે, શરીરના છે. હવે એ માયિક છે. હવે એને કરીને ભગવાનનો નિશ્ચય, ભગવાન માયિક કે અમાયિક? ભગવાન માયિક કે અમાયિક? અમાયિક કે દિવ્ય? દિવ્ય કે દિવ્યાતિ દિવ્ય? બસ તમે જે કોઈ, બસ હરે હરે. જમપુરીમાં તો હરે તમારા બાડે, અને ધામમાં તો તમારા બાડે. એમ આપણે મહારાજ માયિક કે અમાયિક? બસ મહારાજ દિવ્યાથી દિવ્ય છે. હવે એમના દર્શન માયિક આંખે કરીને થાય? એમનો નિશ્ચય આ માયિક બુદ્ધિએ કરીને થાય? હવે દેહધારી હોય એની પાસે તો માયિક આંખો જ છે, અને માયિક બુદ્ધિ જ છે, દેહની બુદ્ધિ જ છે. તો એણે કરીને મહારાજ તમે તો દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છો, તો તમારા દર્શન આંખે કરીને થાય કેવી રીતે? તમે તો પ્રભાવનું સ્વરૂપ છો, અને અમે દર્શન કરનારા અને તમારો નિશ્ચય કરનારા તો અમે દેહધારી છીએ. તો બુદ્ધિએ કરીને મહારાજ તમારો દિવ્ય સ્વરૂપનો નિશ્ચય બુદ્ધિએ કરીને ન થાય. બુદ્ધિએ કરીને આલોકની વસ્તુનો નિશ્ચય થાય, અવરભાવની વસ્તુનો નિશ્ચય થાય. તમારું નામ શું મહારાજ? બોલો. હા, અવરભાવનું માહિર. આ શું છે? આ શું છે? પંખો. ચલો, આ શું છે? લાઈટ. આ તમારી આગળ આવ્યું શું છે? માઇક. આ શું છે? ઉપર છાબડીમાં દેખાય શું છે? આ છાબડી ઉપર પીળું પીળું દેખાય શું છે? ફ્રૂટ. આ શું છે? આ શું છે? બોલો. એમને ખબર પડે છે, કારણ કે માયિક બુદ્ધિ છે, અને માયિક બુદ્ધિએ કરીને માયિક વસ્તુનો નિશ્ચય થાય જ. નાના બાળક નહીં થાય, મોટા નહીં થાય. આ કોણ છે? તો નિરંજનભાઈ. આ માયિક નિશ્ચય થયો કહેવાય. આ ફલાણા ભાઈ કોણ છે? તો હિતેશભાઈ. આ માયિક નિશ્ચય થયો કહેવાય. હજારો વસ્તુનો, હજારો પદાર્થોનો, હજારો વ્યક્તિઓને આપણે ઓળખીએ છીએ, કારણ કે માયિક બુદ્ધિએ કરીને ઓળખવાની વસ્તુ છે. પરંતુ ભગવાન તો દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે, એમને આ બુદ્ધિએ કરીને ઓળખ્યામાં આવે? આ આંખે કરીને ભગવાન તમારું દર્શન થાય? અને થાય. જો થાય છે એવું કહીએ કે અમને તમારો નિશ્ચય થઈ ગયો છે, અમને તમારી ઓળખાણ થઈ ગઈ છે. નિશ્ચય એટલે ઓળખાણ. અમને તમારી ઓળખાણ થઈ ગઈ છે, તો હે મહારાજ તમે પણ માયિક ઠર્યા કહેવાય. કારણ કે માયિક બુદ્ધિ એ કરીને માયિક વસ્તુનો જ નિશ્ચય થાય, અને તમારો નિશ્ચય જો બુદ્ધિએ કરીને થાય તો તમે પણ માયિક ઠર્યા. તો હે મહારાજ આ સોલ્યુશન આપો કે દેહધારીને
એનો અર્થ કહેવા એવો માગે છે કે દેહધારીને તમારો નિશ્ચય થાય જ નહીં, દેહધારીને તમારા પ્રભાવના દર્શન થાય જ નહીં. તો મહારાજ, મોટા ભાગનો સમાજ તો દેહભાવયુક્ત વર્તે છે, અવરભાવવાળા જ છીએ અમે, તો અમને તમારો નિશ્ચય થાય જ નહીં. કાયદો એવું કહે છે, તાત્વિક રીતે જોવા જાવ તો એવું કહે છે કે તમારો નિશ્ચય થાય જ નહીં. તો હે મહારાજ, કંઈક રસ્તો કાઢો. જો અમને તમારી ઓળખાણ જ ન થાય, તમારો નિશ્ચય જ ના થાય, તો નિશ્ચય વગર તો મોક્ષ ના થાય. તો હે મહારાજ, જીવનું કલ્યાણ થાય કેવી રીતે? તો અમને અત્યારે નિશ્ચય થયો છે ખોટો, અત્યારે અમને તમારા દર્શન થાય છે ખોટા. પૂર્ણાનંદ સ્વામી આવું કંઈક મહારાજને પૂછવા માંગે છે, જે આપણને બધાને લાગુ પડે છે. લાગુ પડે છે? કેમ લાગુ પડે છે? આપણને બધાને કેમ લાગુ પડે છે? આપણે બધા માઇક દ્રષ્ટિએ કરીને દર્શન કરીએ છીએ અને માઇક બુદ્ધિએ કરીને નિશ્ચય કરીએ છીએ. કારણ કે આપણે જો સાધન કાળમાં છીએ, કારણ કે અવરભાવમાં છીએ, કારણ કે દેહ ભાવે યુક્ત વર્તીએ છીએ. તો દેહધારીને મહારાજ તમારો નિશ્ચય થાય જ નહીં. અને જો નિશ્ચય થયો છે એવું કહીએ કે અમને ભગવાનનો નિશ્ચય થઈ ગયો, તો ભગવાન તમે પણ માઇક ઠર્યા કહેવાય. તો મહારાજ આનું સોલ્યુશન શું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માઇક વસ્તુ એ કરીને માઇક પદાર્થ હોય તે જ જણાય. માટે માઇક જે ઇન્દ્રિયો અંતકરણ તેણે કરીને જો અમે જણાણા તો અમે પણ માઇક ઠર્યા. એવું જ તમારું કહેવું છે ને? એવું જ તમારું કહેવું છે ને? પૂર્ણાનંદ સ્વામી કહે છે, મહારાજ કહેવું તો એવું જ છે, પણ હું બોલી શક્યો નહીં. તમને માઇક, બાપા અહીંયા આગળ વાત કરીએ છીએ આપણે કે બાપા કે અહીં તો મહારાજે, પૂર્ણાનંદ સ્વામી કે મહારાજે ખંભાથી તાળું મારી દીધું કે નિશ્ચય ના જ થાય. એ જો આગળ આવશે, અમે પણ માઇક ઠર્યા, એવું જ તમારું કહેવું છે ને? પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વે મુનિએ એ જ પ્રશ્ન, મુનિએ કહ્યું છે એ જ પ્રશ્ન છે તેને, હે મહારાજ તમે પૃષ્ઠ કરી આપ્યો. હવે જો દેહધારીને મહારાજનો નિશ્ચય ન થાય, એવો એનો અર્થ એવો થાય છે, તો આ તો મહારાજે ખંભાથી તાળું મારી દીધું. કોઈને નિશ્ચય ના થાય એનો અર્થ કે આપણને કોઈ નિશ્ચય છે જ નહીં. એનો અર્થ કે નિશ્ચય નથી તો કલ્યાણ પણ ના થાય. તો શું કલ્યાણ નહીં થાય? પરંતુ ત્યાં બાપા એમ કહે છે કે રસ્તા વચ્ચે ઝાડ પડી ગયું છે, હવે શું કરવાનું? ગાડી લઈને ઊભી રાખી દેવાની? ના, હેઠા ઉતરીને શું કરવાનું? 5-10 જણની મદદ લઈને ઝાડ આગું કરી નાખવાનું. રસ્તો કરવો પડે, એમાં રસ્તો કાઢવાનો. હવે અને બાપાએ અદ્ભુત આપણને રસ્તો કાઢી આપ્યો કે નિશ્ચય ન જ થાય, પણ નિશ્ચયના 2 પ્રકાર છે. નિશ્ચયના 2 પ્રકાર છે. કયા 2 પ્રકાર? હવે આગળ આવશે. પરંતુ બાપાશ્રી બેકગ્રાઉન્ડ, બાપજી આપણને બેકગ્રાઉન્ડ બનાવી આપ્યું કે નિશ્ચયના 2 પ્રકાર છે. એક અવરભાવનો નિશ્ચય અને બીજો પરભાવનો નિશ્ચય. અવરભાવનો નિશ્ચય દેહધારીને પણ થાય અને દેહધારી થકી પણ થાય, પણ કરાવે છે કોણ? મહારાજ. સ્થિતિવાળા થકી જ થાય એવું નહીં. અવરભાવનો નિશ્ચય થાય, દેહધારીને અવરભાવ વાળાને પણ થાય અને અવરભાવ વાળા થકી પણ થાય. પણ પરભાવનો નિશ્ચય
એ ઇન્દ્રિયો અંતઃકરણથી ના થાય, એ દેહધારીને ન થાય. એ નિશ્ચય પરભાવ વાળા થકી જ થાય અને પરભાવમાં જાય એને જ થાય. અવરભાવનો નિશ્ચય એટલે કાચું ધાબું. આ બાપાના શબ્દો છો. અવરભાવનો નિશ્ચય એટલે કાચું ધાબું અને પરભાવનો નિશ્ચય એટલે પાકું ધાબું. કાચું ધાબું એટલે શું? સેન્ટરિંગ. જો ધાબું ભરતા પહેલા શું કરવું પડે? સેન્ટરિંગ ભરવું પડે. સાચું જોયું છે ને બધા સેન્ટરિંગ? અહીં તો બધા સમજે સેન્ટિંગ સેન્ટિંગ કરીએ આપણે. ઇંગ્લિશ શબ્દ છે, સેન્ટરિંગ શબ્દ છે. ઓલું પતરા નથી ફરમાં મારતા, નીચે ટેકાથી ફરમાં ઠોકે ને પછી ઉપર પેલી ગેંગ લાવે ને પછી હરિયા ભરે ને ગેંગ લાવે ને પછી ધાવું ભરે ને પછી 14 દાડા સુધી પાણી પાય ને અઠવાડિયા સુધી પાણી પાય ને 14 દાડા સુધી ટેકા રાખે ને 15મી દાડે પછી ઠોકીને કાઢે અને પછી પાક્કો થઈ જાય. પછી ઉપર કુદાકુદી કરે, ધમાધમ કરે, આવી રીતે હજારો માણા બેહે તો કાંઈ ના થાય, હલે નહીં. સાચી વાત છે પેલા? એમ કાચું ધાબું એટલે અવરભાવનો નિશ્ચય. પાકું ધાબું ભરતા પહેલા કાચું ધાબું ભરવું ફરજિયાત છે. ફરજિયાત કે મરજિયાત? કોના કોના માટે ફરજિયાત? અહીંયા ઇન્ડિયામાં ફરજિયાત. એટલે લંડન આપણા મંદિરના ધાબા ભરાય છે ત્યાં આવું જ કરતા હશે ને? હા, ત્યાં ટિકિટ ટેકા તો મૂકે કે ના મૂકે? ટેકા મૂકે, ત્યાં મૂકવા પડે. પણ કાચું ધાબું કાયમ રખાય. કાચા ધાબા પછી પાકું ધાબું ફરજિયાત ભરવું જોઈએ. પણ સીધું પાકું ધાબું ભરાય? કાચું ધાબું ભરવું જ પડે. એમ અવરભાવનો નિશ્ચય થાય એને જ પરભાવનો નિશ્ચય થાય. સીધો પરભાવનો નિશ્ચય થાય પણ અવરભાવનો નિશ્ચય કરીને બેસી રહેવાનું નહીં. અવરભાવનો નિશ્ચય થયા પછી પરભાવનો નિશ્ચય કરવો જ પડે. હવે અવરભાવનો નિશ્ચય એટલે શું? અવરભાવનો નિશ્ચય એટલે શું? જ્ઞાને કરીને સ્થિતિ કહો, સમજણે કરીને સ્થિતિ કહો કે પ્રાપ્તિ કહો, એ અવરભાવનો નિશ્ચય છે. અને ધ્યાને કરીને સ્થિતિ કહો, મૂર્તિના સુખની પ્રાપ્તિ કહો, એ પરભાવનો નિશ્ચય છે. અનુભવ જ્ઞાન કહો, એ પરભાવનો નિશ્ચય છે. અવરભાવનો નિશ્ચય એ મહારાજ સાથેનો સંબંધ છે, સગપણ છે. અને પરભાવનો નિશ્ચય એ મહારાજ સાથે લગ્ન છે. પ્રાપ્તિ જોઈએ અને સ્થિતિ જોઈએ, પણ સ્થિતિ કરતા પહેલા પ્રાપ્તિ થવી ફરજિયાત છે. હવે બાપાએ આપણને કીધું કે ભાઈ અવરભાવનો નિશ્ચય થાય. રાહત આપી આપણને, થોડીક રાહત આપી. પણ આગળ જતા આમાં પહેલા અવરભાવના નિશ્ચયની વાત આવે છે, આગળ જતા મહારાજે પરભાવના નિશ્ચયની વાત આવે છે. આ 273 વચનામૃતની અંદર પ્રથમનું 51મું સર્વશ્રેષ્ઠ વચનામૃત છે. કેમ સર્વશ્રેષ્ઠ છે? 273માં બાપા એમ કહેતા કે સર્વશ્રેષ્ઠ અતિ ઉત્તમ વચનામૃત, 273નો સાર એટલે પ્રથમનું 51મું વચનામૃત. કેમ પ્રથમનું 51મું સર્વશ્રેષ્ઠ? કોઈ કહેશો? કેમ પ્રથમનું 51મું સર્વશ્રેષ્ઠ છે? બોલો મહારાજ. નિશ્ચયનું વચનામૃત. નિશ્ચયનું એટલે શું? નિશ્ચયનું વચનામૃત એટલે શું? સ્વરૂપ હાથમાં આવે છે. મહારાજના અવરભાવના નિશ્ચયનું અને પરભાવના નિશ્ચયનું બેયનું વર્ણન આમાં આવે છે. એટલે બીજું, અવરભાવનો નિશ્ચય એટલે અન્વય વ્યતિરેકની લાઈન, એ આમાં છે. આખી લાઈન આપી છે મહારાજે. અને પછી પ્રાપ્તિ કેવી રીતે થાય અને સ્થિતિ પણ કેવી રીતે થાય એ રસ્તો પણ આમાં બતાવ્યો છે. બીજા કોઈ વચનામૃતમાં આ બે વસ્તુ નથી બતાવી. ચોખ્ખી અન્વયની લાઈન બતાવી, આખો નિશ્ચય કેવી રીતે કરવો, પછી પરભાવનો નિશ્ચય કેવી રીતે કરવો, એ બંને જો સ્પષ્ટપણે નિશ્ચયની વાત જો કરી હોય તો એક જ વચનામૃતમાં આવે છે.
એટલા માટે આને સર્વશ્રેષ્ઠ કીધું છે. માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન, સર્વના કારણ બે રીતે કારણો, જ્યાં કારણ સર્વ શબ્દ આવે ત્યાં બે રીતે કારણ એવા જે પુરુષોત્તમ ભગવાન. હવે અહીં સુધી જે આગળ આવ્યો ને આવું સમજવું એ બધું એ અવરભાવનો નિશ્ચય થયો કહેવાય. હવે સ્થિતિ પરભાવનો નિશ્ચય સુધી પહોંચવા માટે મહારાજ શું કહે છે? હવે આગળ આવ્યો સ્થિતિની વાત, પરભાવનો નિશ્ચય કેવી રીતે થાય. તો એવા જે આવું સમજીને આવા પુરુષોત્તમ ભગવાન અક્ષર થકી પરોક્ષા અતીત છે, અન્વય શક્તિ દ્વારા સર્વ અન્વયના સંબંધવાળાના કારણ છે, અને વ્યતિરેક સ્વરૂપ દ્વારા ડાયરેક્ટ કારણ છે, અનંતનાદિ મુક્તોના કારણ છે, એવું બધું સમજીને પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. જો આ પરભાવની સ્થિતિની વાત આવ્યો, આ પરભાવનો નિશ્ચય કરવો હોય તો શું? તો પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જોતા શીખવું પડે. પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જુએ તો ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. એનો અર્થ આપણને બીજું ભાસે છે? હજુ આ પંખો ને લાઇટ ને વ્યક્તિ ને ફલાણા સ્વામી ફલાણા ભાઈને આવું બધું રહે છે, આ ભાસે છે? તો સમજવું હજુ પુરુષોત્તમની દ્રષ્ટિ થઈ નથી. હજુ દેહ દ્રષ્ટિ છે ને એટલે આપણને મંજીભાઈના, શંકરભાઈના, જગાબેન, લાલાભાઈના, લાલબેન, ફલાણાબેન, ગોવિંદબેન, આ બધું આપણને એટલે લાગે છે. મુક્તો અવરભાવ પણ એટલે દેખાય છે કે આ સુરત છે ને વડોદરા છે ને અમદાવાદ છે ને ગાંધીનગર છે ને અમેરિકા છે ને કેનેડા છે. પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જુએ, આ દેહ દ્રષ્ટિએ કરીને જોઈએ છીએ એટલે આપણને દૈહિક ભાવો દેખાય છે. જેમ લાલ ચશ્માની દ્રષ્ટિએ જુએ તો લાલ દેખાય, પીળા ચશ્માની દ્રષ્ટિએ જુએ તો બધું પીળું દેખાય. દેહ દ્રષ્ટિએ જોઈએ છીએ એટલે આપણને બધો અવરભાવ ભાસે છે. પરંતુ પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જુએ તો એને પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાસે નહીં. હવે પુરુષોત્તમની દ્રષ્ટિ કરવી કેવી રીતે? પુરુષોત્તમની દ્રષ્ટિએ કેવી રીતે જોવું? એનો ઉલ્લેખ શું? પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને કેવી રીતે જોવું? આ આપણે કરવાનું છે. તો પુરુષોત્તમને છેટા ના રાખો, પુરુષોત્તમને સામે ના રાખો. સામે મહારાજ સામે છે ને હું અહીં છું તો આપણી દ્રષ્ટિ થઈ. પરંતુ આ પુરુષોત્તમની દ્રષ્ટિએ જોવું હોય તો આ આંખ પુરુષોત્તમની આંખમાં ફિટ થઈ જાય, આ નાક પુરુષોત્તમના નાકમાં ફિટ થઈ જાય, આ માથું પુરુષોત્તમના મસ્તકમાં ફિટ થઈ જાય. આ માથું એટલે ચર્મ, આ ચર્મનું માથું નહીં, પરંતુ મને મુક્ત કર્યો છે, અનાદિ મુક્ત કર્યો છે. મને પણ હીરાએ હીરો કર્યો છે, પુરુષોત્તમે પુરુષોત્તમ રૂપ કર્યો છે. અને પુરુષોત્તમ રૂપ એવા મુક્ત જે હું, એ મારું મસ્તક મહારાજના મસ્તકમાં, મારી આંખ મહારાજની આંખમાં મને રોમ રોમપણે રસવસ ભાવે મૂર્તિમાં એકમેક કર્યો છે. એવા ભાવથી, એવી લટકથી જે વર્તવું એને પુરુષોત્તમની દ્રષ્ટિ થયાનો ઉપાય બતાવ્યો છે. એ પુરુષોત્તમની દ્રષ્ટિ નથી થઈ ગઈ, પરંતુ પુરુષોત્તમની દ્રષ્ટિમાં, પુરુષોત્તમની આંખમાં મુક્તની આંખ ફિટ કરી દેવી, પુરુષોત્તમના મસ્તકમાં મુક્તનું મસ્તક ફિટ કરી દેવું. મુક્ત એટલે આ દેહનું નહીં, ચર્મનું નહીં. ચર્મનું મસ્તક મહારાજના મસ્તકમાં ફિટ ના થાય. કેમ ના થાય? કેમ ના થાય? આ ચર્મ ચક્ષુ છે, ચર્મનું છે, માઇક છે. અને મહારાજ કેવા છે? દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ છે. એ તો એના જેવો સજાતી થાય એ જ એમાં ફિટ થઈ શકે. એટલે આગળ મહારાજ આવશે. જોજો, હીરે કરીને જ હીરો વેંધાય. હીરાને વેંધવા માટે હીરાની જ જરૂર પડે. એ મહારાજમાં જોડાવા માટે મહારાજ રૂપ જ થવું પડે, એ ફરજિયાત છે. આ વાત મહારાજમાં જોડાવા માટે, પુરુષોત્તમમાં જોડાવા માટે, પુરુષોત્તમ થવાની, પુરુષોત્તમ રૂપ થવાની વાત એક જ વચનામૃતમાં, આખા વચનામૃતમાં છે. અને કયું વચનામૃત? આ ગઢડા પ્રથમનું 51મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે, સાંભળજો, પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કહીને જોઈએ તો પુરુષોત્તમ વિના બીજો કાંઈ ભાસે નહીં. અને આ દ્રષ્ટિએ જ્યારે જોતા થઈએ મહારાજે, અને એટલે આપણને મોટા
લટક આપી, મોટાએ આપણને કોલ આપ્યા. બાપાએ હજાર વખત આ કોલ આપ્યા છે. શું કોલ? કે મારા એક જન્મના, બે જન્મના, અનંત જન્મના ખોટના ખાતા વાળીને મારા ચૈતન્યને અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, આપણે ફરવું નહીં. અર્થાત શું? કે મને હવે દેહધારી રહેવા દીધો નથી. હું જગતનો જીવ નથી, હું મંજીભાઈ નથી, હું ગામી નથી, હું પ્રેમજીભાઈ નથી, હું કાળોતરા નથી, હું હિતેશ નથી, હું હોની નથી. હું આ બધું ભૂલીને તો હું કોણ છું? મને મહારાજે અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, પુરુષોત્તમ રૂપ કર્યો છે, અને પુરુષોત્તમ રૂપ કરીને પુરુષોત્તમની મૂર્તિમાં રાખી લીધો છે. હવે પુરુષોત્તમની મૂર્તિમાં રહ્યા પછી કોની આંખ રે ભઈલા? મહારાજની. કોની નાસિકા રે? મહારાજની. કોણ રે? મહારાજ. હવે આ ભાવમાં જો વર્તાય તો એને સામે બધા કોણ દેખાય ભઈલા? મહારાજ. એને કાંઈ ન રહે. આ પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જોયું કહેવાય. મુક્તો આ આપણે હવે કરવાનું છે. આને પ્રભાવના નિશ્ચય તરફ જયાનું પ્રયાણ કહેવાય. આપણે માત્ર આનો અર્થનો, શબ્દનો અર્થ નથી સમજવાનો. શબ્દનો અર્થ નથી સમજવાનો, અને અર્થ સમજવાથી ન પતે. મુક્તો જ્યારે થાળીમાં તમારી ડીશમાં કોઈ વસ્તુ આવે અને ખબર પડે, તમને કોઈ પૂછે શું શું છે, એટલે તમે કહો બે આ તો ચૂરમાના લાડુ છે, આ તો ભાત છે, આ તો ભજીયા છે, આ તો ગોટા છે. એને અર્થ જાણ્યો કહેવાય. પણ અર્થ જાણવાથી પતી જાય ને પહેલાં? ઓડકાર આવે ને? અર્થ જાણ્યો કે ભાઈ આ તો ગોટા છે. તમે કેટલી વખત બોલો કે ગોટા છે, ગોટા છે, ગોટા છે, ગોટા છે? કેટલી વખત બોલો તો પહેલાં મોઢામાં હવાદ આવે? કહો જોઈએ. હા, ગોટાને ઓળખ્યા તો એ ના આવે? અલ્યા ઓળખ્યા પછી લઈ લીધા તો એ ના આવે? તો શું કરવું પડે? ગોટાની સાથે એકતા કરવી પડે. સાચી વાત છે. ગોટા સાથે એકતા કરે તો જ ગોટાનું સુખ આવે. એમ મહારાજ સાથે એકતા કરવા માટે મહારાજ જેવો મહારાજે મને કર્યો છે. દેહધારી મહારાજનું સુખ લઈ શકે નહીં. જગતના જીવ તરીકે મહારાજનું સુખ લઈ શકાય નહીં. પરંતુ પુરુષોત્તમે મને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કર્યો છે, અને મહારાજે મૂર્તિમાં રાખ્યો છે. તો મૂર્તિ જ રહી, મૂર્તિમાં મુક્ત ફીટ થઈ ગયા. તો આઈને કોણ બેસી ગયા પહેલાં? મહારાજ. તો હવે આંખ કોની થઈ ગઈ? મહારાજની. અને એ આંખે કરીને, માત્ર આંખે કરીને જોવાનું નથી, એ જ મહારાજની નાસિકા, મહારાજનું જ મુખારવિંદ, મહારાજનો જ હસ્ત. અને આ લટકમાં રહેવા માંડીએ એટલે પુરુષોત્તમની દ્રષ્ટિ થતી જાય. અને એને પછી પુરુષોત્તમ વિના કાંઈ ન રહે. ન સ્થાન રહે, ન સ્થળ રહે, ન કોઈ વ્યક્તિ રહે, ન કોઈ માણસ રહે. એને મહારાજમાંય મહારાજના દર્શન થવા માંડે. મોટા પુરુષમાંય મહારાજના દર્શન થાય, સંતોમાંય મહારાજના દર્શન થાય, હરિભક્તોમાંય મહારાજના દર્શન થાય. સ્થાને ન રહે, સંસ્થાએ ન રહે. એને પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાષે નહીં. કયો શબ્દ બોલ્યા મહારાજ? પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાષે નહીં. એવું નથી કીધું, ભાષે જ નહીં. શું શબ્દ વાપર્યો મહારાજે? ભાષે જ નહીં. અને ભાષે છે તો સમજી લેવાનું કે હજુ પુરુષોત્તમની દ્રષ્ટિ નથી, હજુ દેહ દ્રષ્ટિએ જોવાય છે ને સમજાય છે. એટલે બધું ભાષે છે. સમજ્યા? એટલે ભાષે છે. આ કરવાનું છે આપણું. આ રિઝલ્ટ છે પ્રથમના 51માનું. આપણે સમજીને બેસી રહેવાનું નથી. હવે આપણે આની ઉપર જવાનું છે. અવરભાવનો નિશ્ચય મહારાજને અન્વય વ્યતિરેકપણે સમજ્યા, એ અવરભાવનો નિશ્ચય. અને પરભાવનો નિશ્ચય, એની પર જતાં પહેલાં પેલું સમજવું જરૂરી છે. અવરભાવનો નિશ્ચય ફરજિયાત છે, પણ અવરભાવનો નિશ્ચય કરીને બેસી રહેવાનું નથી. હવે આપણે આની ઉપર જવાનું છે. એને ભાષે જ નહીં. એવા જે ભગવાન, કોની વાત કરે છે મહારાજ? એવા જે ભગવાન તે અમે, તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને, કોઈને એમ થાય કે આ ભગવાન અક્ષર થકી પરોક્ષાતીત ભગવાન હશે ક્યાં? આવો તરત પ્રશ્ન થયો કોઈને. એટલે મહારાજે તરત ચોખવટ કરી. શું કહે છે? કે એવા જે આ કીધા એવા અક્ષર થકી પરોક્ષાતીત એવા જે ભગવાન, તે જ કૃપા કરીને, આ સાધનથી નથી મળ્યા, આ સાધનથી દાખલાથી મળે એવા નથી, ને આ બ્રહ્માંડમાં દેખાય એવા નથી. કેવળ કૃપા કરીને જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. આ બીજો એરો આવ્યો. પ્રત્યક્ષ દર્શન આપે છે. એ વખતે પ્રત્યક્ષ દર્શન કોણ આપતા હતા? વહેલા મહારાજ.
અત્યારે પ્રત્યક્ષ દર્શન કોણ આપે છે? મહારાજ. અત્યારે મહારાજ જ છે હો. કોઈ વ્યક્તિને આપણે ભગવાનની તરફ આંગળી કરવાની નથી. આપને બાપાશ્રી અને બાપજીએ શીખવાડ્યું છે કે મહારાજ સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. અત્યારે પ્રતિમા જેવા દેખાય છે, દેહધારીને દેખાય છે, પણ પ્રતિમા નથી, સાક્ષાત મહારાજ છે. એ વખતે મનુષ્યોને દેખાતા હતા મનુષ્ય જેવા, પણ એ સાક્ષાત મહારાજ હતા. મહારાજ છે. અત્યારે પણ પ્રત્યક્ષ દર્શન આપે છે. ક્યાં છે બતાવો જોઈએ પહેલા? આ રહ્યા મહારાજ. આ પ્રત્યક્ષ દર્શન આપે છો. સત્પુરુષ સામું આંગળી કરવાની નહીં. જ્યારે પ્રત્યક્ષ દર્શનની વાત આવે ત્યારે આમ પણ આંગળી કરવાની નહીં, મોટા પુરુષ તરફ પણ આંગળી કરવાની નહીં. આ કારણ સત્સંગનું જ્ઞાન આ છે. કારણ સત્સંગમાં સત્પુરુષ છે. સત્પુરુષ ભગવાન થયા નથી અને ક્યારેય થતા નથી. સત્પુરુષ અનંત છે અને ભગવાન કેટલા છે? એક છે. મુક્ત અનેક હોય. સ્વામિનારાયણ ભગવાન એક જ છે જાણો, મુક્ત અનેક થયાને થશે અનાદિ પ્રમાણો. મુક્ત અનેક થયા અને અનેક થશે, પરંતુ સ્વામિનારાયણ ભગવાન અનેક થયા ને ના, એક જ થયા છે, એક જ છે અને એક જ રહેવાના. બોલો છે બધાય. સ્વામિનારાયણ ભગવાન એક જ છે, એક જ રહેવાના. એ કોઈ દાડો બે ના થવા જોઈએ. આ જ્ઞાન આ પુરુષે આપ્યું છે આપણને હો. અને એમને જ પકડી રાખવાનો. મુક્તો ક્યારેય ભગવાનનું ટાઇટલ બીજા કોઈને લગાવવાનું નહીં, તો આ પ્રગટ રહેશે, નહીતર ગયા. એ ટાઇટલ ગમે તેવા મોટા પુરુષ હોય તો એ ભગવાનનું ટાઇટલ ના લાગવું જોઈએ. સ્વામી, દાતા અને નિયંતા, આ પ્રભાવના ટાઇટલ. સ્વામી, સર્વના સ્વામી, અનંતકોટી બ્રહ્માંડમાં કોણ છે? ભલે તમે બધા અમને સ્વામી સ્વામી કરો, ફલાણા સ્વામી, ફલાણા સ્વામી, ફલાણા સ્વામી, પણ એ કોને લઈને અમને સ્વામી કહો છો પહેલા? આ સહજાનંદ સ્વામીને લઈને સ્વામી. બીજું દાતા, અનંત કોટી મુક્તોને પણ સુખના દાતા કોણ છે પહેલા? મહારાજ. અને અનંત અક્ષરાદિકને ઐશ્વર્યના દાતા કોણ છે? મહારાજ. અને નિયમતા, અનંત કોટી બ્રહ્માંડોના કંટ્રોલર, બે સ્વરૂપે અન્વયની વ્યતિરેક સ્વરૂપે કોણ છે? મહારાજ. અને એવા જ ત્રણ અવરભવના ટાઇટલ કયા? ધ્યાન, ભજન અને ઉપાસના. આ એકની જ થાય. સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ ધ્યેય મૂર્તિ નથી. ધ્યાન ધ્યેય મૂર્તિનું જ થાય. ધ્યેય મૂર્તિ એટલે ડેસ્ટિનેશન, ધ્યેય મૂર્તિ એટલે લક્ષ્ય, ધ્યેય મૂર્તિ એટલે મુકામ, ધ્યેય મૂર્તિ એટલે નિશાન. એનું જ ધ્યાન થાય. હા, શાસ્ત્રોમાં સપાર્ષદ ધ્યાન લખ્યું છે, સલીલ ધ્યાન લખ્યું છે, પરંતુ એ જેને સપોર્ટિંગ છે, આનું ધ્યાન કરવા માટે સપોર્ટિંગ છે. સપાર્ષદ એટલે મુક્તોનું જોડે થાય. શાના માટે? સપોર્ટ લેવા માટે. પરંતુ મુદ્દો તો આ જ છે. મુદ્દો મહારાજ છે. એનું જ ધ્યાન થાય. ભજન એનું જ થાય. અને ઉપાસના એમની જ થાય. કારણ કે ઉપાસ્ય સ્વરૂપ કેટલા હોય? એક જ. ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, કે મોટા આચાર્યો, અયોધ્યા પ્રસાદજી મહારાજ હોય કે રઘુવીરજી મહારાજ હોય, બાપજી હોય કે અમે બધા, આપણે બધા હોય, આ બધાનું ઉપાસ્ય સ્વરૂપ કોણ છે પહેલા? મહારાજ. બધાનું ઉપાસ્ય સ્વરૂપ જુદું નથી, એક જ છે. સર્વે ઉપાસક કહેવાય, પરંતુ આ ઉપાસ્ય કહેવાય. અને ઉપાસ્ય હંમેશા એક જ રહેવા જોઈએ. બાપાએ આપણને આ શીખવાડ્યું છે. કોઈ દિવસ ફેરફાર ન કરતા હો, આજે કે ભવિષ્યમાં. તો આપણે એમના, નહીતર એમના નથી. આગળ શું કહે છે? મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે તે જીવ સંતનો સમાગમ કરીને, હવે આવા મહારાજ બિરાજતા હોય પ્રત્યક્ષ, પણ તોય તે જો એવા સત્પુરુષ ન મળે અને એમનો સમાગમ ન થાય તો કશું ઓળખાય પહેલા. એટલે કીધું કે એ જીવ સંતનો, મોટા સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે. કેવો? આ જેવો કીધો એવો અન્વયને વ્યતિરેકપણે મહિમા સમજે, ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે.
હવે ઇન્દ્રિયો અંતકરણ કોઈ દાડો પુરુષોત્તમ રૂપ થાય? અહીં પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે ઇન્દ્રિયો અંતકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ઇન્દ્રિયો અંતકરણ બદલાય? શું હાડચામ રુધિરનો ભરેલો આ દેહ એ દેહ બદલાઈ જાય? ના. પણ અહીં કેમ આવું લખ્યું? ટીકામાં તરત બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો છે કે બાપા ઇન્દ્રિયો અંતકરણ બદલાઈ જાય? ત્યારે બાપા કે ના, એનો ચૈતન્ય પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ઇન્દ્રિયો અંતકરણ બદલાતા નથી, પરંતુ એ સજાત એટલે કે મહારાજને વિશે એ સાકારપણું પ્રતિપાદન કરવાને માટે કે મુક્ત જ્યારે પુરુષોત્તમ રૂપ થાય છે ત્યારે નિરાકાર થઈ જતો નથી, એ મહારાજ જેવો સાકાર જ રહે છે. અને સાકાર પુરુષોત્તમ રૂપ એટલે સાકાર થઈ જાય છે. એ સાકારપણું પ્રતિપાદિત કરવા માટે જ અહીંયા ઇન્દ્રિયોંતકરણ પુરુષોત્તમ રૂપ થાય છે એવો શબ્દ વાપર્યો છે. ત્યારે તેણે કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે. તેણે કરીને એટલે આ દેહે કરીને નહીં, એમના જેવો થાય ત્યારે જે પુરુષોત્તમ, ત્યારે ભગવાનનો પ્રભાવનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જીરો વેંધાય છે પણ બીજા વતે વેંધાતો નથી. એટલે કે એમના જેવા થાય, એમના જેવો જે થાય પુરુષોત્તમ રૂપ થાય એ જ પુરુષોત્તમની મૂર્તિમાં જોડાઈ શકે છે, પણ બીજા વતે ન થાય. તેમ ભગવાનનો નિશ્ચય તો ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. બે વસ્તુ આવી. અવરભાવનો નિશ્ચય અવરભાવવાળા થકી થાય, પણ પરભાવનો નિશ્ચય અને પરભાવનું દર્શન જ્યારે એમના જેવો પુરુષોત્તમ રૂપ થાય ત્યારે જ ભગવાન જેવો થાય, ત્યારે જ એમનો નિશ્ચય થાય. અવરભાવનો નિશ્ચય એટલે બુદ્ધિએ કરીને નિશ્ચય, અને પરભાવનો નિશ્ચય એટલે ધ્યાને કરીને, આવા જ્ઞાને કરીને, લટકે કરીને એમના જેવો થાય ત્યારે જ એમનો નિશ્ચય થાય છે. એને માઈક એવા જે ઇન્દ્રિયો અંતકરણ તેણે કરીને નથી થતો, એટલે કે દેહ ધારીને પરભાવનો નિશ્ચય નથી થતો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 51 જે તે થયું. સહેજાન સ્વામી મહારાજની જય.